નમસ્કાર મિત્રો, આજે આપણે વીર ભગતસિંહ વિશે નિબંધ જોઈએ. ભારત તો વીરોની ભૂમિ કહેવાય છે. એવા એક મહાન શહીદ વીર થઈ ગયા જેમનું નામ હતું ભગતસિંહ. ન જાણે કેટલાય વીરો થઈ ગયા અહીંયા અને આગળ પણ થશે, પરંતુ ભગતસિંહ જેવા ન તો કોઈ પહેલા થયા હતા કે ન આગળ થશે. છતાં પણ તે દરેક વ્યક્તિ માટે એક જબરદસ્ત પ્રેરણારૂપ સમાન છે, જે ખૂબ જ ઓછું જીવ્યા પણ એકદમ ખુમારીથી અને કોઈની પણ ગુલામી વિના. તેઓ હાલ પણ દેશભક્તિની એક જીવતી જાગતી મિસાલ છે. ભગતસિંહ કે જેમનું નામ લેતા જ આપણી અંદર એક પ્રકારનું જનૂન આવી જાય છે અને એક સાચા દેશભક્તની છબી આપણી સામે આવી જાય છે. તેઓ માત્ર 23 વર્ષની ઉંમરમાં જ શહીદ થઈ ગયા. આટલી નાની ઉંમરમાં તેઓએ દેશ માટે ઘણું બધું કર્યું હતું કે જેને આપણે સદીઓ સુધી ભૂલી શકીએ તેમ નથી. તેઓ આજે પણ નવયુવાનોને જાણે કે પ્રેરણા આપતા હોય તેવું લાગે છે. ભગતસિંહ 1907માં 27મી સપ્ટેમ્બર બંગા નામના ગામમાં જન્મ્યા હતા. તેમના માતાનું નામ વિદ્યાવતી અને પિતાનું નામ સરદાર કિશનસિંહ હતું. ભગતસિંહ નાનપણથી જ દેશભક્તિના વાતાવરણમાં જન્મ્યા હતા, પરંતુ કરતારસિંહના મૃત્યુની તેઓના મગજ ઉપર ખૂબ જ ઊંડી અસર થઈ હતી, જેઓને તેઓ આદર્શ માનતા હતા અને તેમને 19 વર્ષની ઉંમરે ફાંસી પર લટકાવી દીધા હતા. આ પરથી તેમણે મનમાં નિશ્ચય કર્યો હતો કે ગમે તે થાય, પરંતુ તેઓ અંગ્રેજોને ભારતમાંથી ભગાવીને જ જંપશે. તેના માટે તેઓ પોતાની કુરબાની આપવા માટે પણ તૈયાર થઈ ગયા હતા. જ્યારે જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો હતો તે સમયે અંગ્રેજોએ હજારો નિર્દોષો પર ગોળીઓ ચલાવી હતી, જે જોઈને ભગતસિંહનું મન ખૂબ જ હસમસી ગયું હતું. તે વખતે તેઓએ ત્યાં પડેલ શહીદોના લોહીને અટકીને અંગ્રેજોને ભગાડવાની કસમ લીધી હતી. તેમના આ સાહસમાં તેમના ભાગીદાર હતા સુખદેવ અને રાજગુરુ, જે તેમના ખાસ મિત્રો હતા. સાયમન કમિશનને કારણે લાલા લજપતરાયનું મૃત્યુ થયું હતું. તેથી ભગતસિંહ અને રાજગુરુએ ભેગા મળી સાયમન કમિશન અને મી સુંદરની હત્યા કરી હતી. ત્યારબાદ તેઓએ અંગ્રેજો દ્વારા જાહેર કરેલ યુનિયન ડિસ્પ્યુટ બિલ અને પબ્લિક સેફ્ટી બિલનો વિરોધ કર્યો હતો અને બ્રિટિશ ગવર્મેન્ટની એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યો હતો. તેથી ભગતસિંહ અને તેમના મિત્રોની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ 1929 28મી એપ્રિલે ભગતસિંહ સહિત સુખદેવ અને રાજગુરુ અને શિવારામને ફાંસી આપવામાં આવી હતી. ભગતસિંહ જેવા શહીદ વીરોને કારણે આપણને આઝાદી મળી હતી અને આજે તેઓ જવાનોને કારણે આપણો દેશ સુરક્ષિત છે અને આપણે શાંતિથી રહી શકીએ છીએ. ધન્ય છે આવા જવાનોને અને ધન્ય છે એમની જનેતાને પણ જેઓ આ વીરોને જન્મ આપે છે. જય હિન્દ, જય ભારત.